હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થઈ ગયા છે 11:30 અને આપણે યતરાજના સ્કૂલેથી લઈને આવતા રહ્યા છીએ. અને આજ તો છે ને સવારનું એટલું ઠંડુ વાતાવરણ છે ને કે વાત જવા દો, કેમ કે કાલ આખો દિવસ વરસાદ આવ્યો અને આજ સવારના વાદળા છે અને બહુ પવન છે, એટલે ઠંડુ એટલું વાતાવરણ છે ને. અને એમાં મને જ પાછી શરદી થઈ ગયેલી છે. એમાં એક કાનમાં ધાક પડી ગયેલી હતી ને હવે પાછી બીજા કાનમાં ધાક પડી જઈ છે. અને શરદીને લીધે માથા ઉપર જાણે વજન મૂકી દીધું હોય ને એવું થઈ ગયું છે. કે દવાખાને જઈ આવી, પણ મેં કીધું શરદી હોય એટલે અમથું તે 2-3 દિવસ તો રેસ્ટ થઈ એમ, એટલે દવાખાને જાવી કે ના જાવી 2-3 દિવસ તો હવે એવું રહેવાનું. તો હવે આજનો દિવસ આપણે વાઇટ જોવી, જો ફેર પડે તો ભલે, નહીતર પછી કાલે આપણે દવાખાને જઈ આવશું. યતરાજ ઓલી ગ્રીલ ખોલ નાખ ને બટા, હરખી જા, ભટકાશે પવનની. અને આજ તો આપણે છે ને અહીંયા સુરતમાં જે હાડીઓનું મોટું મેન માર્કેટ છે ને, બધા હોલસેલમાં દુકાનવાળા દેશમાં અને અહીંયા બધે વેચવા લઈ જતા હોય, એ માર્કેટમાં આપણે હાડીની ખરીદી કરવા જવાનું છે. તો હવે જો હું છે ને લોટ બાંધીને જઈ હતી અને શાક સુધારવાનું છે, તો સુધારી નાખવી. આપણે ડુંગળીનું શાક કરવાનું છે રસાવાળું, તો બનાવી નાખવી. પછી અમારે 12-12:30 હોરું જવું છે, એટલે આપણે નવરા થઈ જઈએ. પવન વધારે છે ને, ત્યાં પોતું ઉપર મેં મૂક્યું હતું અહીંયા દોરીએ, ત્યાંથી અહીં પડી ગયું. અને આ ટપ જો સામે ડોલ ઉપર મૂક્યું હતું, કૂપડી અહીંયા હતી, બધું ઉડી ગયું. તો અત્યારે છે ને યતરાજ બિસ્કિટ લઈને આવ્યો. તો જયદીપ છે ને બધા બિસ્કિટની એક્સપાયરી ડેટ ચેક કરે છે. હા, કેમ કે એકવાર છે ને એમ બિસ્કિટ લઈ અને ઘરે આવ્યા અને આવીને યતરાજે અડધું ખાઈ લીધું ને પછી આમ જોયું ને તો એની એક્સપાયરી ડેટ વહી ગયેલી હતી. પછી આમ ફરીને જ્યાં તારી ભાઈને કીધું કે તમે લઈ ગયા હતા તો એક્સપાયરી ડેટ વહી ગઈ હતી. પછી એ ભાઈની દુકાનમાં એમને જેટલા એક્સપાયરી ડેટ વહી ગયેલા હતા એ બધા જવા દીધા. પણ હે જવા નતો દેતો એટલે દુકાનેથી લાવીને ત્યાં ચારેક ના એવું થાય, કેમ કે અમુક વાર છે ને 1-2 દિવસની જ વાર હોય એક્સપાયરી ડેટ વહી જવાની, અને અમુક વાર તો વહી હોતા ને જાય હોય. દુકાનવાળાને અમુકને ખબર હોય તો રહેવા દે, કેમ કે બધા એક્સપાયરી ડેટ ચેક કરીને કંઈ ખાતા ના હોય, અને અમુકને ના ખબર હોય ને રહી ગયું હોય, એ રીતના થાય. તો હવે તમે ગમે ત્યારે લાવીને દે, પહેલાં એક્સપાયરી ડેટ ચેક કર્યું પછી જ યતરાજને ખાવા દે. જો અત્યારે થઈ ગયા છે 12:30 અને હવે આપણે જાવી છીએ. અને આ ભાઈ રહેશે ઘરે, આ રાખશે. એમને રાખવો તો નથી પણ પરાણે રાખવાનો છે. તો હાલો હવે આપણે જાવી. તો રમકડે રમજો બે. આમ થાય શેરીમાં બહુ ખાડા છે તે, હા નકરું પાણી ભરાય છે. હાલો હવે આપણે જાવી, ઈ બેન જે કરવું એ કરશે. જો સુરત નો ટ્રાફિક, વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘરેથી નીકળ્યા હતા વરસાદ નહોતો. આપણે છે ને પહોંચી ગયા હતી ટેક્સટાઇલ માર્કેટમાં. જો આ સામે રહ્યું એ જે ટેક્સટાઇલ માર્કેટ છે, અહીંયા આ રીતના છે ને બહુ અલગ અલગ બધા ટેક્સટાઇલ માર્કેટ છે. આ જો એ ગોપી માર્કેટ છે, આ રીતના અલગ નામ લખેલું છે ને એ રીતના એક જ માર્કેટમાં કેટલી બધી દુકાનો હોય. અહીંયા છે ને આ રીતના જો કાપડના આખા ટેમ્પા ભર્યા હોય. જો અહીંયા પડ્યા છે 1-2 ટેમ્પા, અહીંયા છે એ રીતના આખા ટેમ્પા ભરેલા હોય. અહીંયા છે ને આ રીતના બધા પોટકાડ એવું લઈને જાતા જ હોય. તો અહીંયા ચોલીને એવું બધું છે. જો આ એકમાં આ રીતના છે ને લાઈનમાં દુકાનો હોય. હાય આ રીતના બધી દુકાનો. અહીંયા બાંધણી છે, આમ સિલ્ક જેવું કાપડ છે, નીચે આ રીતનો પટ્ટો છે. આ 500 રૂપિયાનું છે. આ દરબારી હાડીની દુકાનમાં આપણે આયા છીએ, જોઈ હવે ભાઈ હારા છે, બધી જાતે જોવા દેશે. હું તમારી દુકાનનું નામ કોકને
કૃષ્ણા ટેક્સટાઇલ. જો આપણે કૃષ્ણા ટેક્સટાઇલમાં આવ્યા છીએ. જો આ હાડી રહી ને એ અહીંયા છે ને 350 ની છે. મસ્ત છે. આ છે ટેક્સટાઇલ માર્કેટની બધી દુકાનો. આ રીતના છે ને જો નીચે વાયરામાં દુકાનો છે. એટલે વચ્ચે વરસાદ આવ્યો તાર જે પલ્લી જતી હતી ને હાડીયું તે આ રીતના ભોયરામાં હોય એટલે કેવડા. જો આ પાછી એક ખાડીની દુકાન છે ને આપણે આવ્યા છીએ. અત્યારે આપણે સાડી લેવા આવ્યા હતા. આ સાડી આપણને ગમી છે, આ લીધી છે. અને આ ભાઈ રહ્યા આ દુકાનના ઓનર છે. આ હાડીની દુકાન રહી એનો આપણે થોડાક દિવસ પછી એક વિડીયો બનાવવાના છે. એમાં તમને બધી ડિટેલ મળી જશે. બરોબર ને ભાઈ? જો આ રીતના અહીંયા છે ને બાર બધી હાડીઓ ને એ રીતના પડ્યું હોય. આવી હાડીઓ માર્કેટમાં મોંઘી મળે, સસ્તી હોય. અહીંયા છે ને આ રીતના ભૈરામાનીમાં દુકાનો હોય, ચોલી બધું હોય છે. તો અત્યારે છે ને આપણે માર્કેટમાંથી બહાર આવતા રહ્યા છીએ ને વરસાદે થોડો થોડો ચાલુ થઈ ગયો છે. અને અહીંયા છે ને અલગ અલગ બધા એટલા માર્કેટ છે ને કે વાત જવા દો. એવા માર્કેટની અંદર છે ને અહીંયા જે ટેક્સટાઇલ માર્કેટ છે ને એમાં 15 થી 20 હજાર દુકાનો છે. એ બધા કહે છે, મેં સાંભળ્યું છે. સાચું ખોટું ખબર નથી પણ એટલી દુકાનો હતી એમ. કેમ કે અહીંયા છે ને એક ગાળો હોય એની અંદર જેટલી દુકાનો હોય એટલે લગભગ 15 થી 20 હજાર દુકાન છે ટેક્સટાઇલ માર્કેટમાં એમ કહે છે બધા. જો આ રીતના ટેમ્પાને એવું ભરતા હોય. જો બધો બધા છે ને એક વખત લેવા આવે પછી પાર્સલ મંગાવી લેતા હોય એટલે બધાના પાર્સલ જાય દેહમાં. તો હવે આપણે જાવી પડે. જો અત્યારે છે ને આપણે હાડિયું લઈને આવ્યા અને પછી અમારા બાજુવાળા માસી છે એમને અહીંયા ચા પીવા બેહાર્યા છે. અમથી હું આવતી નથી તો એ કે આવા છો તો ચા પીતા જાઓ. તે એમને અહીંયા ચા પીવા બેઠા છીએ. ત્યાં સુધી તમને છે ને હાડી બતાવી દેવી છે લાયા છીએ. જો આ રહી ને એ હું લાવીશું. આ છે ને આમ બહાર લેવા જવી ને તો હાડી 600-700 રૂપિયાની આવે અને અહીંયા અમને હાડી 400માં પડી હતી. અને આ છે ને બ્રાસો છે, પોર નીકળ્યા હતા એની કરતાં થોડાક અલગ છે. આ કેટલાની આવી? આ છે ને 650. જો આ દુકાનમાં છે ને મેં પોર મારો બ્રાસો લીધો હતો ને એ મારા 900 રૂપિયાનો આવ્યો હતો. અને આ કેટલા કીધા? 650 નો આવ્યો. જો મારો પોર 900 નો આવ્યો હતો. આ ટેક્સટાઇલ માર્કેટમાં 650 નો પડ્યો. અને આ મેં લીધી ને એવી જ છે, કલર ખાલી અલગ છે. અને એક આ છે અને આ રહી ને એ તે આ બ્રાસો જ છે પણ ડિઝાઇન થોડીક અલગ છે. જો હું ખોલીને બતાવું. જો આવી છે એ 650 ની છે. અને આ જે મલ કોટન ની આવે ને એ હાડી છે. આ તે અહીંયા 650 માં પડી. બાર આનો ભાવ શું છે બહુ કઈ ખાસ ખબર નથી. 800. કેમ કે એવી છે ને કોટનમાં ને એવી હું ઓછી લેતી હોય એટલે મને ના ખબર હોય ભાવની. પણ એમ કે છે 1200-800 ની છે. અહીંયા અમને 650 ની પડી. તો બસ જો ટોટલ આટલી 6 હાડી લાયા છે આપણે ત્યાંથી. જો અત્યારે છે ને વાગી ગયા છે 8 અને હું છે ને હાડી લઈને આવી. પછી મારે શાકભાજી લેવા જવાનું હતું તો હું શાક લેવા જઈને પછી આવીને જમવાનું આપણે બનાવ્યું. અને અત્યારે 8 વાગી ગયા છે અને ટેક્સટાઇલ માર્કેટમાં જ્યાં તો થોડો પહેલાં અમે ઘરેથી જ્યાં ને તે વરસાદ નહોતો આવતો. આમ અંધારેલું તો હતું પણ વરસાદ નહોતો આવતો. અને અડધેક પહોંચ્યા ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો હતો એટલે આમ એ વખતે એટલો બધો નહોતો આવતો એટલે વાંધો ના આવ્યો. આપણે હાડીયું લઈને આવતા રહ્યા. અને મારે છે ને મેં તમને કીધું ને કે પોર જે દિવાળી બેસતા વર્ષમાં પહેરવા જે હાડી લીધી હતી એવડી હાડીનું બ્લાઉઝ સીવાનું મારે બાકી રહી ગયું હતું. તો એ વખતે જે નથી પહેરવાની એ જ હાડી આ વખતે બેસતા વર્ષમાં પહેરવાની છે એમ વિચાર કરું છું. અને એક હું પ્લેન જે લાવીશું ને એમાં આપણે લેસ કંઈક હારી મૂકવાની છે એ લાવવાની છે. એટલે પછી મેં ભારે હાડી બહુ ના લીધી અને આ લઈ લીધી. તો જયદીપ મને કહેતા હતા કે ભારે લાવ્યું હોત તો તને કીધું તું કે કંઈક હારી લેતી આવશે એમ. એમને તો આ કંઈ ગમી નહીં પણ મેં કીધું ભારે તો એ દિવાળીમાં બેસતા વર્ષમાં પહેરવા છે જ તે પછી ખોટી હું ભારે લેવી. અને ભારે લેવી ને તો પછી આમ જે ગાયે છે એની રીતના પહેરવી હોય ને તો ના પહેરાય. ને આવી હળવી થોડીક હોય ને તો એ આપણે ગમીને જવું હોય ને તો પહેરવી હોય તો પહેરાય. અને ભારે હાડીઓ મારે ઘણી છે એટલે પછી મેં ના લીધી. તો હાલો હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.